સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર, માશાપુરા ન્યૂઝમાં હું સુરેશ બિદલાણી આપનું સ્વાગત કરું છું। જોઈએ આજના સમાચારો। કચ્છ જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે જૈન અગ્રણી અને કચ્છના યુવા નેતા પંકજ મહેતાની વરણી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં સંગઠનની મજબૂતાઈના ભાગરૂપે દરેક જિલ્લાના પ્રમુખો, તાલુકા, શહેર પ્રમુખોની નિમણૂકો થઈ રહી છે, ત્યારે કચ્છ જિલ્લાના ચાલુ મહામંત્રી અને જૈન સમાજના અગ્રણી ભાજપના સક્રિય નેતા રાપરના પંકજ મહેતાની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા કચ્છ જિલ્લા ભાજપ પરિવારે આ વરણીને આવકારી હતી। 7 વાગ્યે ટાઉન હોલમાં સમગ્ર જિલ્લામાંથી ભાજપના અગ્રણીઓની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પંકજ મહેતાના નામની જાહેરાત થઈ હતી। મારે સૌથી પ્રથમ આજે આપ સૌને વંદન સાથે આપ સૌનો આભાર માનવો છે કે એક નાના કાર્યકર્તાને કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સરહદી દેલા ગામની અંદર, નાનકડા ગામની અંદર જેને જન્મ લીધો હોય, માત્ર 7 ગુજરાતી જેને અભ્યાસ કર્યો હોય એવા કાર્યકર્તાને મને ખ્યાલ છે કે આજથી 3 વર્ષ પહેલા 13/2/2010 ના દિવસે રાત્રે 12 વાગે મને મેસેજ આવ્યો હતો, કોંગ્રેચ્યુલેશન, વધુ આવતીકાલે। મને કોઈ પહેલેથી પૂછવામાં ન આવ્યું હોય અને સીધો જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો મંત્રી બનાવ્યો હોય, 2 મહિના પછી આ જ પાર્ટીએ મને મહામંત્રીની જવાબદારી સોંપી હોય, મને કલ્પના પણ નહોતી। હમણાં 1 કલાક પહેલા મને જાણ કરવામાં આવી કે ભાઈ પંકજ, તમારે આ જિલ્લાની અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળવાની છે। આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। પંકજભાઈ મહેતા જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે સક્રિય હતા। પંકજ મહેતાની અધ્યક્ષ પદે વરણી બાદ ભારતીય જનતા પક્ષ પરિવાર તથા ભુજ નગરપાલિકાએ ભવ્ય સત્કાર સમારંભનું આયોજન કર્યું હતું। આજે પ્રમુખ તરીકેની જવાબદારી કાર્યભાર સંભાળ્યો છે અને મારી પ્રાથમિકતા કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ વ્યાપ વધ્યો છે। આજે 1.5 લાખ જેટલા પ્રાથમિક સદસ્યો છે, તેમ છતાંય 28 જેટલા બૂથ એવા છે કચ્છની અંદર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો નોંધાયેલા નથી। આ 28 બૂથની અંદર સૌથી પહેલાં હું પ્રાથમિક સભ્યોની નોંધણી થાય એ પ્રકારનો મારો પ્રયત્ન રહેશે અને એના માટે જરૂર જણાય ત્યાં હું પ્રવાસ પણ કરીશ। આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે। આસ્થા સ્ટડી સેન્ટરમાં CA, CPT, IPCC અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે। તમામ કોર્સની ફાઇનલ પરીક્ષામાં સારા દેખાવ માટે જરૂરી રેગ્યુલર ક્લાસ અને ટેસ્ટ અને સમયસર સિલેક્શન પૂરું કરવાની ખાતરીનું બીજું નામ એટલે કમ જોઈન આસ્થા એન્ડ ગેટ એક્સલન્ટ રિઝલ્ટ। સતત 5 વર્ષથી CA જેવા ટફ કોર્સમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની અપેક્ષાઓ પર ખરું ઉતરતું સ્ટડી સેન્ટર એટલે આસ્થા સ્ટડી સેન્ટર। 12 કોમર્સનું એડમિશન ચાલુ છે, જૂજ સીટો જ બાકી, તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો। હું CA હેતલ ઠક્કર, મેં FI ની સાથે CPT માં આસ્થા સ્ટડી સેન્ટર જોઈન કર્યું। મારી આસ્થા બની, આસ્થા સફળ થઈ છે અને હું CA બની ગઈ ફાઇનલ આસ્થાના સાથથી। મારો ઇન્ડિયા લેવલે ટોપ 100માં રેન્ક આવ્યો છે, જેનામાં આસ્થા સ્ટડી સેન્ટરનો સિંહ ફાળો છે। આસ્થા સ્ટડી સેન્ટરના જે ફેકલ્ટીઝ છે એ ભુજ બેઝ ફેકલ્ટીઝ છે, જેના કારણે તેઓ અમને ગાઈડન્સ આપવા માટે તત્પર હોય છે। ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો આસ્થા સ્ટડી સેન્ટર, ઉપલી પર હાટકેશ મંદિર સામે, ભુજ, કચ્છ 87 359 53 690। લખપત તાલુકાના બુદુ બંદર પર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી જવાને ઘર કંકાસના કારણે રિવોલ્વરથી ખુદ પર કર્યું ગોળીબાર। બુદુ બંદર પર 28 વર્ષીય ગુરવેન્દ્રસિંહ પરગડસિંહ જાટે પોતાના ડાબા ઘૂંટણથી ઉપરના ભાગે સર્વિસ રિવોલ્વરમાંથી ડ્યુટી પર હતો ત્યારે ફાયરિંગ કર્યું હતું। આ પગલું ભરતા BSFમાં ચકચાર મચી જવા પામ્યો હતો। ઘાયલ જવાનને તાત્કાલિક સારવાર માટે વર્માનગરની GSECL કોલોનીમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। गुरविंदर सिंह 30 बटालियन। मैंने खुद मारी है घरेलू टेंशन के कारण। घर में कोई मेरे झगड़ा था, घरेलू टेंशन बहुत ज़्यादा चल रही थी, इसके चलते मैं खुद के गोली मारी। इंसास राइफल थी, ये इधर
पता मेरे साथ एक दूसरा बंदा था जो साइड में था, तो उसको फिर जब गोली की आवाज़ सुनाई दी तो जल्दी से उसने कंपनी हेडक्वार्टर में रिपोर्ट कर दी और मेरे को एम्बुलेंस में बैठा के उसी टाइम लाया गया उसको दाहिने जांघ में, अपना बाएं में नहीं, स्टाफ के साथ अपना। मैं पंजाब का हूँ। जिन्होंने सजाया मेरे सुख दुख संग संग झेले, वही चुनकर खामोशी यूं ही चला जाए अकेले का। ભુજ સુધરાઈએ નિયત સમયમાં વેરો ભરનાર માટે ઇનામી ડ્રોની જાહેરાત કરી. બાઇકના નસીબવંતા તરીકે ભુજના કનક મહેતા. ભુજ નગરપાલિકા દ્વારા નિયમસર અને 31/3/2013 સુધીમાં પ્રોપર્ટી ટેક્સ, ગટર ટેક્સ, વોટર ચાર્જ, સફાઈ, શિક્ષણ ઉપકર, વ્યવસાય વેરો વગેરે ભરનાર માટે ઇનામી યોજનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પહેલું ઇનામ કનક કુમાર મહેતા બાઇક, બીજું ઇનામ કચ્છી લેવા પટેલ બોર્ડિંગ LCD 32 ઇંચ, ત્રીજું ઇનામ દમયંતીબેન ભટ્ટ ડબલ ડોર ફ્રીજ. ઇનામ સુધરાઈ પ્રમુખ નરેન્દ્રભાઈ ઠક્કરના હસ્તે આપવામાં આવ્યા. આ ઇનામ કાર્યક્રમમાં બાપાલાલ જાડેજા, ઘનશ્યામ ઠક્કર, ચીફ ઓફિસર ચેતન ડુડિયા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય તથા તમામ સુધરાઈ સ્ટાફ હાજર રહ્યા હતા અને કુલ રૂપિયા 825.13 કરોડ ટેક્સ વસૂલ કરાયો હતો. આ પાછળનું મુખ્ય કારણ કરચોરી કરનારાઓ સાથે કડક હાથે પાલિકાએ કામ લીધું હતું તેમજ ઇનામી યોજનાથી પણ લોકો આકર્ષાયા હતા. નગરપાલિકાનો એક ઉદ્દેશ્ય હતો કે નગરપાલિકામાં લોકો સ્વયંભૂ ટેક્સ ભરી જાય અને ઇનામી યોજનાથી જે ટેક્સ ભરી જાય છે તો લોકોને જ ફાયદો થાય એના માટેનું ઇનામી યોજના કરવામાં આવ્યું હતું. એટલે એમની અંદર 11/12 આપણે જે તે સમયે જાહેરાત કરી હતી કે ભાઈ જે લોકો 31/12 સુધીમાં, માર્ચ સુધીમાં જે પૈસા ભરી જશે તેને 11/12 આપણે ઇનામની યોજનાનો લાભ આપવામાં આવશે અને ડ્રો કરવામાં આવશે. જે ઇનામો નક્કી કર્યા હતા તે રીતે ગ્રાહક 10,278 માર્ચ 11/12 લોકો પૈસા ભરી ગયા હતા. જાહેરાત કરી હતી 11/12 એની આજે નગરપાલિકાના પ્રાંગણમાં ડૉક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં અને સંપૂર્ણ નગરપાલિકાના કાઉન્સિલર તથા પ્રજાજનોની ઉપસ્થિતિમાં આજે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું. એમાં પ્રથમ ઇનામ ગ્રાહક નંબર 7545 મહેતા કનકકુમાર અમૃતલાલને બાઇકનું ઇનામ લાગુ છે. બીજો ઇનામ 953 ગ્રાહક નંબર કચ્છી લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ એમને LCD TV 32 ઇંચનો લાગુ છે. ત્રીજું ઇનામ 3302 ફ્રીજ ડબલ ડોરનું દમયંતીબેન વલ્લભભાઈ ભટ્ટ. આ પ્રથમ જે 1, 2, 3 ઇનામ હતા, આ 3 જે નામો આપ્યા, ગ્રાહક નંબર આપ્યા એમને લાગ્યા છે. અને સાથે સાથે 100 આશ્વાસન બેગના પણ ચિઠ્ઠી જે હતી એ પણ લેવામાં આવી. એમ 100 આશ્વાસન બેગના પણ નામો અહીંયા આપવામાં આવ્યા છે. વિધિવત નોટિસ બોર્ડ ઉપર આ બધી જાહેરાત કરવામાં આવશે અને પ્રેસ નોટની અંદર પણ પ્રેસમાં પણ આ બધે જે બેગો લાગી છે અને જે લોકોના ઇનામ લાગો છે એના પણ નામો જાહેર કરવામાં આવશે. અને આ સંપૂર્ણ ઇનામો નગરપાલિકાએ ખરીદ કરી લીધા છે એટલે ઇનામોનું જ વિતરણ કરવામાં આવશે. આમાં કોઈ બદલામાં કેસ કે એ વાત કરશે તો નહીં, પણ નગરપાલિકા જે ઇનામો નક્કી કરે છે તે ઇનામો નગરપાલિકા કચેરીમાં છે અને વહેલી તકે મેળવી લે અથવા નગરપાલિકા પોતે પણ એમને જાણ કરી અને પહોંચાડવાની કોશિશ કરશે. હાર્દિક અભિનંદન સહ શુભેચ્છા શ્રી અમુલભાઈ દેઢિયા, અધ્યક્ષ શ્રી માંડવી તાલુકા ભાજપ, શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન શ્રી બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત કચ્છ. આપ શ્રીઓની ઉપરોક્ત પદે સર્વાનુમતે થયેલ વરણીને અંતરના ઉમળકે વધાવી અભિનંદન પાઠવી છીએ. રાષ્ટ્રીય પક્ષના માધ્યમ દ્વારા સેવાકીય કાર્યો કરી ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહો તેવી મંગલમય મનોકામના સાથે ધન્યવાદ. શુભેચ્છક વિરલ વિસનજી જોશી, સરપંચ શ્રી કોડાય જૂથ ગ્રામ પંચાયત કોડાય તાલુકો માંડવી કચ્છ. ભુજ LCB પોલીસે ભુજોડીમાં ચોરાયેલો આશરે 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક ઇસમની ધરપકડ કરી 2 ફરાર. ભુજ તાલુકાના ભુજોડીમાં 2 મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં LCB ભુજને સફળતા પ્રાપ્ત થઈ છે. શેખપીર પાસે પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પિકઅપ વાનની
તલાશ લેતા 1,94,000નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. આ ગુના અંજાર તાલુકા ખીસરા ગામનો નૂર મહમદ પકડાઈ ગયો હતો અને અલીશા શેખ, કનૈયાબે અને હારૂ કકલ ખીરસરા હજુ પકડાયા નથી. ગઈકાલે એલસીબીના પીઆઈસી મનોહર સાહેબની સૂચના મુજબ લેવ રિઝર્વ પીએસઆઈ શ્રી એમ આર પરમાર સાહેબ તથા એલસીબીના માણસો હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર યાદવ, સામતભાઈ વગેરે માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં માધાપર હાઈવે ઉપર નરવાડા સર્કલ પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે 3 ઈસમો એક મહેન્દ્ર જીપમાં મુદ્દામાલ લઈ અને વેચવા માટે ભુજ તરફ આવી રહેલ છે. તે હકીકત આધારે વોચ કરતા આ મહેન્દ્ર જીપમાં ડ્રાઈવર ચાલક અને એક બીજો ઈસમ નાસી ગયેલ, જે ઠાઠામાં એક ઈસમમાં મળી આવેલ, જેનું નામઠામ પૂછતા નૂર મહમદ હુસેન કટિયા, રહેવાસી ખીરસરા નવાવાસ અંજાર વાળો હોવાનું જણાવેલ. અને આ જીપમાં પિત્તળ તથા કેબલ વાયર અને ચોરીનો ઘણો બધો મુદ્દામાલ મળી આવેલ. એ પૂછપરછ કરતા એ બાબતે પૂછપરછ કરતા આ ઈસમે અને સાથેના 2 નાસી ગયેલા ઈસમો સાથે મળી આજથી 1.5 મહિના પહેલાં ભુજોડી ગામેથી એક દુકાનમાંથી ચોરી કરેલ હતી. એ કબૂલાતા આપતા આ ઈસમને ધરપકડ કરી અને ભુજ તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે. કુલે રૂપિયા મહેન્દ્ર જીપ સાથે કુલે રૂપિયા 1,94,000નો મુદ્દામાલ મળી આવેલ છે. આગળની કાર્યવાહી ભુજ તાલુકા પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવશે. શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ આપના કોઈ પણ પ્રવાસના પ્રસંગોને, લગ્ન તેમજ યાત્રા પ્રવાસને સરળ, સુખદાયી અને યાદગાર બનાવશે. અમારી લક્ઝરી બસ સેવા ભુજથી ડેઇલી સર્વિસ ચાલુ છે. અમો ભુજથી હરીજ, ચાણસ્મા, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, વિસનગર, બીજાપુર, હિંમતનગર, ઈડર, બડોલી, દરામલી, રેવાસ, ભિલોડાના રૂટ પર સમયસર સર્વિસ આપીએ છીએ. આપના દરેક પ્રકારના શુભ પ્રસંગોએ લક્ઝરી બસ ભાડેથી મળશે. 3x2ની 56 સીટર, 2x2 તથા સ્લીપર કોચ બસ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. તમામ રૂટ પર નવી બસો, ફૂલ સ્લીપર બસ તેમજ વિનયી સ્ટાફ, સારી સર્વિસ. આપ આપની મુસાફરી માટેની ટિકિટ ફોન બુકિંગ દ્વારા કરાવી શકશો. અમારું ભુજ ઓફિસનું સરનામું શ્રી યમુના પાટીદાર ટ્રાવેલ્સ, 4 સિંધીપુંજ સમાજ, બીડી હાઈસ્કૂલ સામે, ભુજ. સંપર્ક 9404722382 9173783007 9683471033. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભાજપના રાષ્ટ્રીય સંસદીય બોર્ડમાં પસંદગી થઈ. આ અંગે કચ્છના રાજનીતિ વિશેષજ્ઞ હરેશ મહેતા સાથે જોઈએ સીધી વાતચીત. એ પહેલા આપણે જણાવીએ કે 10 દિવસ પહેલા જ આંખનું ઓપરેશન કરાવેલ હોવા છતાં અને ડોક્ટરની સલાહ મુજબ વાતચીત નહીં કરવાનું કહેવા છતાં મા આશાપુરા ન્યૂઝ સાથે વાતચીત કરી અને દર્શકોને તેમના રાજકીય જ્ઞાનનો લાભ આપ્યો. એ બદલ ચેનલ પરિવાર હરેશ મહેતાના હંમેશા ઋણી રહેશે. અટલજીની વાત કરીએ તો અટલજી પણ હંમેશા તમે જોજો એક રાષ્ટ્રીય નેતાના દરજ્જાની શાલીનતાને અનુરૂપ હોય તે રીતે જ રાજકીય વ્યવહાર કરતા હતા. ક્યારેય પણ એમને તમે કોઈ આવા વિવાદાસ્પદ ઇસ્યુમાં એમણે પોતાની જાતને સંડોવી નહીં. રામ મંદિર છે, બાબરી મસ્જિદનો ઇસ્યુ હોય કે બીજા કોઈ ઇસ્યુ હોય, હંમેશા પોતાને એક રાષ્ટ્રીય પરિપક્વ નેતા તરીકે જ પોતાની જાતને રજૂ કરી. અને ગઈકાલે આખો દિવસ આ ચર્ચા ચાલતી હતી ટીવીમાં, તો એમાં અમિત શાહની ટીકા જ થતી હતી. કોઈએ પણ આ પગલાંને વખાણ્યું નથી અને આંગળી નરેન્દ્રભાઈ સામે ચિંદાય છે કે નરેન્દ્રભાઈએ પોતાના વિશ્વાસુ માણસ તરીકે અમિત શાહને આગળ કર્યા. આમ તમે જોવા જાઓ તો પેલી છાપ નરેન્દ્રભાઈની વિવાદાસ્પદ પડે છે. ખરેખર અમિત શાહની પસંદગી ઉચિત નથી. અમિત શાહ અત્યારે એક પોલિટિકલ લાયબિલિટી છે, જામીન ઉપર છૂટેલા છે, એમની સામે ચાર્જશીટ છે. ત્યારે નરેન્દ્રભાઈએ પોતાની જાતને એમનાથી થોડીક અલગ રાખવી જોઈતી હતી. ગુજરાતમાં એમનો રાજકીય રીતે ઉપયોગ કરે કે એમની સહાયતા લઈ જુદી વાત છે, પણ રાષ્ટ્રીય રાજકારણમાં જ્યારે પહેલી જ વાર નરેન્દ્રભાઈને જવાબદારી સોંપાય ત્યારે પણ એમાં અમિત શાહને પણ સચિવ તરીકે આગ્રહ રખાય અને એમાં પણ એવી હવા ઊભી થાય
કે જાણે નરેન્દ્રભાઈને કારણે જ અમિત શાહને લેવામાં આવ્યા છે. તમે જુઓ શ્રુડનેસ, કોઈ એમ નથી કહેતું કે રાજનાથસિંહે પણ એવી સ્પષ્ટતા નથી કરી કે આ મારો નિર્ણય છે કે મારી પસંદગી છે. નરેન્દ્રભાઈને પ્રથમથી જ જાણે વિવાદાસ્પદ બનાવાય છે. ગુજરાતે આમાં ચેતવા જેવું છે. કપિલ સિબ્બલે કાલે જ કહ્યું કે આ તો હવે નરેન્દ્ર મોદી અને ભાજપ વચ્ચેનું રાજકીય કુરુક્ષેત્ર છે. આમ તમે જુઓ, નરેન્દ્ર મોદીને ભાજપ ડિવાઈડ એન્ડ રૂલની પોલિસી અત્યારથી જ રાજકારણમાં જાણે કે ચાલુ થઈ ગઈ છે. એટલે નરેન્દ્રભાઈ આવા તો અનેક રાજકીય ખટપટો, કાવા દાવા કયો, ષડયંત્ર કયો, દાવ પેચો કયો, એમાંથી પસાર થવું પડશે આ શકુની ખેલમાંથી. હાર્દિક અભિનંદન. ડોક્ટર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ, રીતેન એસ ગોર, પ્રમુખ શ્રી ભુજ શહેર ભાજપ, શ્રી પંકજભાઈ એ મહેતા, અધ્યક્ષ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. આપ શ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થતા અંતરના ખૂબ ખૂબ અભિનંદન. રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છા. શુભેચ્છક રાજેશ જે ગોર, નગર સેવક ભુજ. સાંઈધામ મંદિર ભક્તિધામ ભાનુશાલી નગર મધ્યે ભગવાન સાંઈનો 19મો પાટોત્સવ ઉજવાયો. આજથી 19 વર્ષ પહેલા આ સાંઈધામ મધ્યે પંડિતો અને સાંઈ ભક્તોએ ભગવાન સાંઈની સ્થાપના કરી હતી અને આ જ દિવસને દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ પાટોત્સવમાં સવારે સાંઈ ભક્તો દ્વારા દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે સંગીતમય શૈલીમાં સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી થઈ અને મહાપ્રસાદ ભક્તજનોએ ભાવપૂર્વક આરોગ્યો. ભક્તજનોના ઘણા દુઃખ દૂર કર્યાના પરચા પણ જોવા મળ્યા છે. ધાર્મિક પાટોત્સવમાં નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા. સમગ્ર આયોજનમાં સાંઈ ભક્તો છાયા સાહેબ, અરુણ મહેતા, યશેશ રૂપારેલ, ફોરમ રૂપારેલ સહિતના લોકોએ સહકાર આપ્યો હતો. આજે શિરડી સાંઈનાથ સમિતિ દ્વારા સાંઈબાબાનો 19મો પાટોત્સવ આજે આપણે ઉજવી રહ્યા છીએ. 19 વર્ષ પહેલા આ જે સ્થાપન થયું અહીં પૂજારીનું, ત્યારે સાંઈબાબાના જે આપણે મંદિર છે ત્યાંથી એમના પંડિતો અહીં આવી અને એમણે આ સ્થાપન કરાવ્યું છે. એટલે એમનું પણ એ મહત્વ છે. આજે સવારે આપણે જોયું તો દૂધથી અભિષેક આપણે કર્યો બાબાનો, જે આપણે જાણીએ છીએ કે બાબાના શું પરચા છે. તેથી આ આખો દિવસ આજે ભક્તિભાવ અને ઉલ્લાસ ઉમંગથી ભક્તજનો ઉજવશે. આ મંદિરના પરચાઓથી હું પણ પરિચિત છું. થોડાક વખત પહેલા હું શિરડી સાંઈ પણ જઈ આવ્યો. ત્યાં દર્શન જે થાય એ જ દર્શન અહીં થાય છે. આ દર્શન થવાથી એક અલૌકિક ભક્તિનો ભાવ જાગે છે. આંખમાં દર્શન થાય અને આપણે અંદરથી જ એવી ભાવના ઉત્પન્ન થાય કે આપણે સાક્ષાત ઈશ્વરને જાણે મળી રહ્યા હોઈએ. આપણા જે કષ્ટો હોય એ તો જાણે તરત જ ભૂલાઈ જાય. મને તો આ મંદિરમાંથી એટલા પરચા મળ્યા છે સાંઈબાબાના કે જેની કોઈ સીમા નથી. મારો છોકરો જ્યારે MBA થવા ગયો ત્યારે મને એમ હતું કે મારા છોકરાને આગળ હું શું કરી શકીશ, પણ બાબાની કૃપાથી મારો છોકરો MBA થઈને પાછો આવ્યો ને ફર્સ્ટ ક્લાસ થયો પાછો. પણ ધારું છું મારા દરેક કામ સાંઈ બાબા પૂરા કરે છે. મારા બાબાને બેંકમાં નોકરી નહોતું તો નોકરી મળી ગઈ મારા બાબાને. જે હું ધારું છું ને સાંઈ બાબાના કામ પૂરા થાય છે બધા. આનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. જાહેર નિમંત્રણ. સબકા માલિક એક, શ્રદ્ધા और सबूरी અબોલ જીવોના જીવદયાના લાભાર્થે શ્રી સાંઈ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત કચ્છ ભુજમાં પ્રથમવાર જ શ્રી સાંઈ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત શ્રી સાંઈ ચરિત્ર પારાયણ સપ્તાહ. સાંઈ કથા કથાકાર શ્રી સાંઈદાસ શિરડીવાળા. કથા પ્રારંભ 1/4/2013 સોમવારથી, કથા વિરામ 6/4/2013 શનિવાર સુધી. સમય દરરોજ સાંજે 4:30 કલાકથી સાંજે 7:30 કલાક સુધી. કથા સ્થળ ટાઉન હોલ ભુજ. અન્ય પાવન પ્રસંગો સંગીતમય સુંદરકાંડ તારીખ 2/4/2013 મંગળવાર રાત્રે 7:30 કલાકે. સાંઈ ભજન સંધ્યા 6/4/2013 શનિવાર રાત્રે 7:30 કલાકે. નોંધ: આ સેવા યજ્ઞમાં ભક્તોનું અનુદાન સ્વીકારે છે. સૌજન્ય શ્રી સાંઈ એન્ટરટેનમેન્ટ ભુજ, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ. સંપર્ક 9825857645 9825311431. ભુજ તાલુકાના સુખપર ગામે રાજકીય રીતે પોતાને હેરાન કરવામાં આવતા હોવાનું જણાવતા ભુજ તાલુકા પંચાયતના સદસ્ય ભુજ તાલુકામાં આવેલું અને પટેલ ચોવીસીના સુખી અને સમૃદ્ધ એવા સુખપર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ભુજ તાલુકા પંચાયતના સદસ્ય લાલજીભાઈ રાબડિયાએ બનાવેલ 56 મકાનોના નળ કનેક્શન ગેરકાયદે હોય અને પીવાનું પાણી મકાન ચણતરમાં વાપરતા હોવાની નોટિસ આપતા
ખળભળાટ મચી ગયો છે. લાલજીભાઈ રાબડિયાને રૂબરૂ મળી પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ તમામ કનેક્શનોની રકમ પણ પંચાયતમાં ભરી દીધેલ છે. આપણે અત્યારે છીએ કચ્છ જિલ્લાનું જે સમૃદ્ધ પટેલ ચોવીસીનું ગામ છે સુખપર ગામની અંદર ગઈકાલે જ ટીડીઓ ગામના સરપંચ દ્વારા આજે 56 મકાન બનાવ્યા છે. એ લાલજીભાઈ તાલુકા પંચાયતના સદસ્ય છે, એમના કોન્ટ્રાક્ટ નીચે બનાવવામાં આવેલા છે. તો ગ્રામ પંચાયત સુખપર દ્વારા આપ જોઈ શકો છો કે આ નળ કનેક્શન છે એ ઇરલીગલી છે 56 ઘર માટે. આમાંથી પાણીનો ઉપયોગ કરી અને આ મકાન બનાવવામાં આવેલો છે એવો આક્ષેપ કરવામાં આવેલો હતો. તો અહીંયા સ્થળ ઉપર આવીને અમે જોતા કાલે ટીડીઓએ પંચનામું કરતા એવું સાબિત થાય છે કે અહીંયા ખરેખર કાંઈ ઇરલીગલી નહોતું. એમને જે કનેક્શન લીધા છે એ પણ લીગલી છે. તો ખરેખર શું છે, કઈ વાસ્તવિકતા છે, હકીકત શું છે, એ તો આપણે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી લાલજીભાઈને મળીએ. અહીંના કોન્ટ્રાક્ટર પણ છે, તો શું કહે છે લાલજીભાઈ એમને મળીએ. અમે સુખપર મધ્યે 56 મકાન બનાવીએ છીએ. એની અંદર 56 મકાનના આપણે ટોટલી પૈસા ભરેલા છે. આગળ 56 મકાનમાં કોઈ કનેક્શન કરેલ નથી, માત્ર એક જ મકાનમાં કનેક્શન કરેલું છે. તો સુખપર ગામ પંચાયતે આપણે નોટિસ મારી છે કે તમારું જે કનેક્શન છે તે અનલીગલી છે. એટલે આપણે એનો જવાબ આપ્યો છે ડીડીઓ સાહેબને કે અમારી સાથે આ પ્રૂફ છે, અમારે કોઈ આ અનલીગલી કનેક્શન કરેલ નથી. જેથી કરીને ગઈકાલે ટીડીઓ સાહેબે રૂબરૂ આવીને પંચમેજર કરેલું, ત્યાં જાણવા મળેલું કે કોઈ અનલીગલી કનેક્શન છે નહીં. તો અમારી પાસે પંચાયત એવું કહે છે કે તમે 2.5 લાખ રૂપિયા રોકડા આપો, 2.5 લાખ રૂપિયા તમે પોત લઈ આવો તો જ તમારે આ આકારણીમાં તમારા મકાનો બેસાડશું, નકર તમારા મકાનો કોઈ અમે બેસાડશું નહીં. તો જો હું તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પ્રતિનિધિ તરીકે જો મારી રીતે અન્યાય થતો હોય તો આમ પબ્લિકને આ લોકો શું કરતા હશે? દાખલો લઈ જાવ હોય તો તમે વાસમાના પૈસા ભરો, તમે આ કરો તે કરો, પબ્લિકને પરેશાન કરે છે. મારું કહેવાનું એવું છે કે આ લોકો જો આ રીતે હેરાન કરે તો ખરેખર આવાને તો સસ્પેન્ડ કરી નાખવા જોઈએ. તો ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે, હવે ટીડીઓ સાહેબ શું એની પ્રોસિજર કરે છે એ થશે. તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુજ કાલે સુખપર ગામમાં જે નળ કનેક્શન છે એના પંચનામા બાબતે સર્કલ ભુજ બધા ગયેલ, તો એનું પંચનામું કરેલ, શું હકીકત છે એ આપણને જણાવશે BH પંપાણીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભુજ. સુખપર ગામે કાલે અમે 4:30 ગયા તો ત્યાં તાલુકા પંચાયતના સભ્ય લાલજીભાઈની રજૂઆત હતી કે ભાઈ ગ્રામ પંચાયતે મારે બાંધકામ ચાર્જ બાબતે મને નોટિસ આપી છે. બાંધકામ ચાર્જની રકમ એમ કે તમે ભરો, એ બાબતના જે કંઈ કાગળો છે એને ફેરબદલીની કામગીરી કરવામાં આવશે. સરપંચે નું કહેવું એમ છે કે ત્યાં 3ની લાઈન લીધેલી છે, એમાંથી લાલજીભાઈ છે એના બાંધકામના જે કંઈ બાંધકામ થાય છે પ્લોટોનું, બિનખેતી કરાવેલ પ્લોટોનું, એમાંથી બાંધકામની અંદર આ લાઈનમાંથી સીધું પાણી વાપરે છે. ત્યાં સ્થળ તપાસ કરતાં 3ની લાઈન છે નાખેલી, પરંતુ એમાંથી ફક્ત એક જ કનેક્શન એની પીવાના પાણીના ઉપયોગ માટે અને ત્યાં એની ઓફિસ છે એ ઓફિસના વપરાશ માટે પોણાની લાઈન લીધેલી છે, એક જ કનેક્શન છે. બીજું કોઈ પણ ત્યાં બાંધકામ માટે કોઈ લાઈનના વપરાશ કરવા માટેની કોઈ ટાંકો કે બનાવેલો નથી કે જે આ પાણીની લાઈનમાંથી સીધું ત્યાં પાણીના ટાંકામાં જાય. માંડવીમાં છોકરા બાબતે ઝઘડો થતા ચમનભાઈ મારવાડી પર 3 શખ્સો દ્વારા હિચકારો હુમલો કરાતા તેમને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે. કચ્છમાં હવે દારૂ જુગાર અને મારામારી જેવા બનાવો રોજ બરોજની ઘટના બની ગઈ છે. નાની નાની વાતોમાં લોકો તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી. આવો જ બનાવ માંડવી તાલુકામાં બનવા પામ્યો. છોકરાઓની બાબતમાં બોલાચાલી બાદ ઝઘડો થતા ચમન હીરા મારવાડીને ધનજી પ્રેમજી, નાથા પ્રેમજી તથા ભરત નાથાએ તીક્ષ્ણ હથિયારો વડે મારતા ગંભીર હાલત જણાતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 25 લાખ જેટલી રકમ વ્યાજે લેનાર વ્યક્તિને વ્યાજખોર શખ્સે ધમકી આપતા ફોજદારી નોંધાઈ. વ્યાજખોર વ્યક્તિની અટકાયત. વ્યાજે નાણાં આપ્યા બાદ નાણાં ઉઘરાણી માટે હંમેશા ધાક, ધમકી અને મારામારી કરવાના બનાવો ઘણા બધા જોવા મળે છે અને ધમકી આપવાથી આત્મહત્યાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. આવા જ બનાવની વિગતો જોતા ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા ભરતભાઈ સોનીએ કેમ્પ વિસ્તારના રહીશ
મજીદ ઉર્ફે ગાંજાઈ ઇબ્રાહીમ થેબા પાસેથી 8 માસ પહેલા 25 લાખ વ્યાજે નાણાં લીધા હતા. વ્યાજ નાણાં લેતા સમયે જ કાપી લેવામાં આવ્યા હતા અને આ નાણાં પરત મેળવવા મજીદ અને તેના સાથીના શખ્સે ભરતભાઈ સોનીને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાતા મજીદની ધરપકડ કરવામાં આવી છે. ભુજ તાલુકા વિસ્તારના જે પ્રમુખ સ્વામી નગરમાં છે એમાં ભરતભાઈ રામદાસ સોની જે પોતે શેરબજારનું કામ કરતા હતા, તો શેરબજારના કામમાં પોતે કંઈક એન કેન કારણોસર કોઈ દેવામાં ડૂબ્યા હશે, તો બેંકમાંથી પૈસા લેવાના બદલે નાણાં ધીરનારની જે પેઢીઓ છે, જે સરકાર સંચાલિત એવી પેઢીઓ સિવાયની બીજામાં જે ખાનગી ધિરાણદારો છે, અને આ મોંઘવારીના જમાનામાં ખૂબ જ ખાનગી ધિરાણદારો જે ન ગેરકાયદેસર રીતે ખૂબ જ ઊંચા ટકે વ્યાજ આપે છે. કેમ્પ વિસ્તારના જે માજીદભાઈ છે પોતાની પાસે કોઈ પણ નાણાં ધીરનારની પેઢીનું કોઈ લાયસન્સ નથી અને બિલકુલ ગેરકાયદેસર રીતે ગરીબ માણસો તેમજ જરૂરિયાતવાળા માણસોને ખૂબ જ ઊંચા ટકે અને ખૂબ જ શોષણ અને અત્યાચારના રૂપમાં એ વ્યાજ લેવાની ટેવવાળા છે. અને મોંઘવારીના સમયમાં આવા વ્યક્તિઓમાંથી ભરતભાઈ રામદાસ સોની જે ફરિયાદી થયે છે અને પોતાની વિગત પ્રમાણે 25 લાખ રૂપિયા એમ ઉછીના લીધા, એમની બદલામાં એમને દસ્તાવેજ પણ લખાવી લીધેલો છે, નોટરી કરાવેલ છે અને અલગ અલગ બળજબરી રીતે ચેક પણ લીધેલા છે. જે આરોપી ગઈકાલે 7:30 સાંજે આરોપી અટક કરવામાં આવેલ છે અને આરોપીની વધુ તપાસ અર્થે ક્યાં ક્યાં રૂપિયા ગેરકાયદેસર રીતે આપેલા છે, કેટલા માણસો આમાં સંડોવાયેલા છે, વધુ તપાસના ભાગરૂપે પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું. આરોપીના ઘરે જવામાં આવ્યું. આશરે 50થી ઉપરની પોલીસ લઈ અને આજુબાજુના જ્યાં જ્યાં લગતી ઓફિસ અને તેના વસવાટમાં કોમ્બિંગના ભાગરૂપે ઝડપી કરવામાં આવી, જેમાંથી 10 તો જે આ પાર્ટી કે જે ફરિયાદીના આપેલા ચેક મળેલ છે, જેમાં આશરે 15-20 લાખ રૂપિયાનું તો ચેકમાં ઉલ્લેખ છે. નોટરી પણ કરવામાં આવેલી છે અને નોટરીમાં પણ એ રીતે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે તમે આ રીતે પૈસા આપશો તો કન્ડિશન બિલકુલ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે. અને એ રીતે આરોપીના ઘરેથી નોટરી અને ચેક અને વધુ તપાસ અર્થે આ બાબતમાં અન્ય આરોપીઓ કેટલા મળેલા છે જે તપાસ અર્થે ચાલુ છે. દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 સમાચારો. હવે ટ્રેનની મુસાફરી 30% જેટલી મોંઘી પડશે. આજથી ભાવ વધારો લાગુ થયો. દિલ્હીમાં ચાલતી કારમાં ફરી એકવાર મહિલા સાથે ગેંગ રેપ. દિલ્હીમાં લોકોએ વરસાવ્યો ફિટકાર. નાગમતી નદીના પટના ભાગમાં વડાબંધી કરીને દિવાલ બાંધવાના મુદ્દે અદાણી ગૃહ સામે હાઈકોર્ટમાં રીટ. 1000 મિલીગ્રામથી વધુ દરરોજ કેલ્શિયમ લેવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એક શોધ સર્વે. અભિનેત્રી કાજોલે જણાવ્યું કે કારકિર્દી કરતા અંગત જીવનની શાંતિ અને ખુશી વધુ મહત્વની છે. પશ્ચિમ કચ્છ અને ખાસ કરીને મુન્દ્રા તથા અબડાસા વિસ્તારમાં દારૂડિયાઓથી લોકો ત્રસ્ત બન્યા છે. મુન્દ્રામાં નોનવેજ પીરસતા રેસ્ટોરન્ટ દ્વારા માંસના ટુકડાઓ જાહેરમાં ફેંકી દેતા શહેરીજનો ત્રસ્ત બન્યા છે. બીએસએફની 95 બટાલિયનની સી કંપનીએ પિલર નંબર 1085 પાસેથી પાકિસ્તાનને પકડી પાડ્યો. 1 એપ્રિલ 1934 ના દિવસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી. બેંકની સ્થાપનાને 78 વર્ષ થયા. વર્ષ 2012-13 ના વર્ષાંતે 143 કરોડની આરટીઓ કચેરી આવક કરીને સરકારની તિજોરી છલકાવી દીધી. મુકેશ અંબાણીનું એન્ટિલિયા વિશ્વનું સૌથી મોંઘું ઘર બન્યું છે. 10,500 કરોડના ખર્ચે આ ઘર બનાવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની 41 ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણી આગામી તારીખ 28/4/2013 યોજાશે. 31 માર્ચ સુધી ભુજ સુધરાઈએ 8.25 કરોડ, અંજાર, ભચાઉ, રાપર તથા માંડવી નગરપાલિકાઓએ 4 કરોડ નાગરિક પાસેથી ટેક્સ વસૂલ કર્યા. પાકિસ્તાનમાં યુવતીઓને પરાણે મુસ્લિમ બનાવવા સામે પાકિસ્તાનના હિન્દુઓએ સરકાર સામે દેખાવો કર્યા. મહેસૂલ ખાતામાં 2003 ની પડતર અપીલોનો નિકાલ જૂન 2013 સુધી કરી દેવાશે. ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. ચાલુ વર્ષે 192 ખનીજ ચોરી પકડાઈ અને 215 લાખનો દંડ વસૂલ કરાયો. ખનીજની ચોરી સામે આ પગલા નહીવત છે. બાળકના જન્મ પહેલા તેને નિહાળવા ખાસ સોફ્ટવેરની શોધ કરાઈ છે. કેટલીક બીમારીઓ બાળકના જન્મ પહેલા જ દૂર કરાશે. 5 થી 11 વર્ષ સુધીના બાળકોને રેલવે કન્સેશનમાં મળતો લાભ હટાવી લેવાયો છે. 4,50,000ની લાંચ લેનાર અમદાવાદના પીઆઈ અમાનુલ્લા ખાન પઠાણને 3 વર્ષની કેદ. એપ્રિલમાં યોજાનાર હાજીપીરના મેળા માટે તૈયારીઓ શરૂ. 14/4/2013 ના સાંજે 6 વાગે ચાદર ચડાવવામાં આવશે. તો આ હતા આજના ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી સુરેશ બિદલાણીને રજા આપશો.
નમસ્કાર.